અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં એર ઇન્ડિયાનું 242 પેસેન્જરો સાથેનું બોઈંગ વિમાન ટેક ઓફ પછી માત્ર 2 મિનિટમાં જ ક્રેશ થયું છે. પ્લેન નંબર AI-171 બપોરે 1:38 કલાકે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે મેઘાણીનગર સ્થિત IGP ગ્રાઉન્ડ પાસેના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. દુર્ઘટનામાં વિમાન એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેના પગલે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યા મુજબ વિમાનમાં આશરે 242 યાત્રીઓ ઉપરાંત કાર્ગો પણ હતું. પ્લેન ક્રેશ થયા બાદ સમગ્ર વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો હતો અને આજુબાજુ દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસના દળો ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. BSFની ટીમ પણ રેસ્ક્યુ માટે રવાના થઈ ગઈ છે. સુરક્ષા દ્રષ્ટિએ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. CM સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે. દુર્ઘટનાના ઘાયલોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. હજુ સુધી દુર્ઘટનાના કારણો અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની વધુ માહિતી માટે જોડાયેલા રહો B1 ન્યૂઝ વડોદરા.